ઘણા વખત પહેલા એક જંગલમાં ખૂબ જ શક્તિશાળી અને બહાદુર જંગલનો રાજા સિંહ રહેતો હતો. એક દિવસ જ્યારે એ એના શિકાર પર હુમલો કરવા જતો હતો કે અચાનક એક શિયાળ એના રસ્તામાં આવી ગયું. એને લીધે સિંહનું ધ્યાન ખસી ગયું અને શિકાર ત્યાંથી છટકી ગયો. એથી સિંહ ખૂબ જ ગુસ્સે થયો. એણે ગર્જના કરી અને બોલ્યો, તારી હિંમત કેવી રીતે થઈ મારા રસ્તામાં આવવાની? શિયાળે જેવો સિંહને જોયો એ ડરનો માર્યો ધ્રુજવા લાગ્યો. મહારાજ, મારી શું ભૂલ થઈ? તારા કારણે મારો શિકાર ભાગી ગયો અને મને બહુ જ ભૂખ લાગી છે. હવે તારે એની કિંમત ચૂકવવી પડશે. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. સિંહનો ગુસ્સો ઓછો થયો હોય એવું ન લાગતા એણે ઝડપથી કહ્યું, હું જીવનભર તમારો ગુલામ બનીને રહીશ. ભલે, શિકારની શોધમાં મારે રોજ પહાડ ચડવો પડે છે. હવે મારી માટે તારે આ કામ કરવું પડશે. પહેલા હું મારો ભાગ ખાઈશ અને બાકીનું વધેલું તને મળશે. બીજા દિવસે શિયાળ પહાડ પર ચડ્યો. ત્યાં એણે એક પ્રાણી જોયું. શિયાળે એના વિશે સિંહને જણાવ્યું. સિંહે એના પર એક તરાપ મારી અને 1 મિનિટમાં એને મારી નાખ્યો. જેટલું ખાઈ શકાય એટલું સિંહભાઈએ ખાઈ લીધું અને બાકીનું શિયાળને આપ્યું. શિયાળ તો ખૂબ ખુશ થઈ ગયો અને આમ ઘણા વખત સુધી ચાલતું રહ્યું. એક દિવસે ખૂબ જ ભોજન મળ્યા બાદ શિયાળ આરામ કરતો હતો. ત્યાં એને એક વિચાર આવ્યો. હું આખા જંગલમાં સૌથી ચતુર પ્રાણી તરીકે જાણીતો છું અને સિંહ જેવી રીતે શિકાર કરે છે, હવે હું એટલો શક્તિશાળી પણ થઈ ગયો છું. તો મારે મારું બાકીનું જીવન સિંહનું વધેલું ખાવામાં શું કામ પસાર કરવું જોઈએ? ત્યારબાદ શિયાળ સિંહ પાસે જાય છે. મહારાજ, હંમેશા તમે શિકાર માટે જાઓ છો, હવે હું શિકાર કરવા માંગુ છું. તારે આટલી મહેનત કરવાની શું જરૂર છે? હું તો તને ખાવાનું આપું જ છું. મહારાજ, હું મારા ભોજન માટે પોતે શિકાર કરી શકું છું. જરા મને એકવાર પ્રયત્ન તો કરવા દો. ભલે, જેવી તારી ઈચ્છા. કાલથી આપણે આપણું કામ બદલશું. બીજા દિવસે સિંહ પહાડ ઉપર ચડ્યો અને ત્યાં એણે એક હાથી જોયો. એણે શિયાળને કહ્યું, અરે શિયાળ, તારો આજનો શિકાર એક હાથી છે. સાવચેત રહેજે. શિયાળ તો અભિમાનથી હસતા હસતા પહાડની ટોચ પર પહોંચે છે અને થોડીવાર પછી હાથી પર કૂદકો મારે છે, પણ નિશાન ચૂકી જાય છે. હાથી શિયાળનો શિકાર કરી જાય છે.